તો હાય મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હાય. તો આપણે પોગી ગયા ચા પીવા માટે. જો ચા કેવડા મોટા ટોપિયામાં બનાવવામાં આવે છે. પછી આપણા માટે આવી ગઈ કડક મીઠી ચાય. તો પછી આપણે પેટ્રોલ ભરાવી અને નીકળી ગયા કોલેજ તરફ, કેમ કે આપણે છે ને અત્યારે પેપર ચાલુ છે. તો છે ને ખૂબ જ વરસાદ પડ્યો હતો, જો અત્યારે ધીમો પડ્યો ને ત્યાંથી ફૂલ એમ દેખાય હતો. તો રસ્તામાં છે ને પાણી થઈ ગયું, તો આપણે થોડાક પલળતા પેપર દેવા પૂગી ગયા. અને હમણાં પેપર હોવાના કારણે છે ને મારા વ્લોગ થોડોક લેટ આવ્યો. ફાઇનલી ગાઈસ, આપણે થિયરીના પેપર પૂરા કરી નાખ્યા અને પાછા આપણે નીકળી ગયા હોસ્ટેલ તરફ, થોડાક ધીમા વરસાદમાં પલળતા. કે સિટીમાં આવ્યા ને તો ત્યાં તો વધારે વરસાદ ચાલુ છે. પછી આપણે ગાડી રૂકી અને થોડોક કર્યો નાસ્તો. આવા મસ્ત એવા વરસાદમાં આપણે દાબેલી ખાધી. પછી ગાઈસ, હવે આપણે ફાઇનલી હોસ્ટેલ તરફ જવાનું છે. તો અડધું પલળેલ ને અડધું કોળું, તોય આપણે છત્રી ઓઢી લીધી, કેમ કે વરસાદ થોડો આવતો હતો. હાય, કેવું મસ્ત લાગુ ને. પછી ફાઇનલી ગાઈસ, આપણે આ થિયરીના પેપર પૂરા થયા એટલે આપણે એને અનલિમિટેડમાં જવાનું હતું પિઝા ખાવા માટે. તો હું ને મારા ફ્રેન્ડ પૂગી ગયા છીએ પિઝા ખાવા માટે. તો ત્યાં છે ને કોકના બર્થડે માટે બલૂન પણ ફુલાવવામાં આવ્યા. ફાઇનલી આપણા પિઝા આવી ગયા ગાઈસ, કોલ્ડ ડ્રિંક હારે, અને છેલ્લે આપણે કેન્ડી પણ આપવામાં આવી.